નમસ્કાર। હવે યુજી અભ્યાસક્રમ એટલે કે બીએ છે, બીકોમ છે, બીએસસી છે, એમાં એડમિશન માટે તમારો જીકાસનો પ્રથમ તબક્કો છે એ 12 તારીખે પૂરો થાય છે। એટલે કે 12 તારીખના રોજ છે એ તમારા લોકોનું જે ચોથો રાઉન્ડ હતો એ આવી ગયો છે। હવે એના પછી જીકાસનો જે બીજો તબક્કો છે એને સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપવામાં આવી છે। તો તમે લોકો જોઈ શકો છો પહેલાં કે ક્વિક રજિસ્ટ્રેશન રાઉન્ડ 2। હવે ઘણા લોકોને એ નક્કી ન થતું કે ભાઈ અમારે શેમાં એડમિશન લેવું, એટલે એ લોકોએ શું કર્યું હતું તો કે આમાં જીકાસની અંદર ફોર્મ જ નહોતું ભર્યું। તો એ વ્યક્તિઓ માટે સૌથી પહેલું શું કરવાનું છે, ક્વિક રજિસ્ટ્રેશન તમારે કરવાનું છે। તો 24/5 લઈને 13/6/2025 એટલે કે આ વિડીયો હું 12 તારીખે બનાવું છું, એટલે કે આવતીકાલે તમારો ક્વિક રજિસ્ટ્રેશન માટેનો છેલ્લો દિવસ છે। તો ઓલરેડી એની 21 દિવસ આપ્યા છે અને તમારે ક્વિક રજિસ્ટ્રેશન છે એ કરવાનું છે। હવે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એનો મેં સંપૂર્ણ પ્રોસેસનો વિડીયો બનાવેલ હતો। જે લોકોએ ઓલરેડી પ્રથમ તબક્કામાં રજિસ્ટ્રેશન કરાવી દીધું છે તો એ વ્યક્તિઓએ કોઈ પ્રક્રિયા કરવાની થતી નથી। ક્લિયર થઈ ગયું? પ્રથમ તબક્કામાં તમે આખે ફોર્મ ભરી દીધું છે, વેરિફિકેશન કરાવી દીધું છે, તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા તમારે ક્વિક રજિસ્ટ્રેશનની લાગુ નહીં પડે। આ જે વ્યક્તિઓએ સાવ રજિસ્ટ્રેશન કરાવેલ જ નહોતું, પ્રથમ વખત જીકાસની અંદર આવ્યા છે, એવા વ્યક્તિઓએ શું કરવાનું હતું, ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું હતું। પછી રજિસ્ટ્રેશન રાઉન્ડ નંબર 2 તો 29/5 લઈને 13/6/2025 એટલે એમાં પણ 16 દિવસ છે એ રજિસ્ટ્રેશન હતું। તો એમાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન પહેલાં તમે કર્યું હશે એટલે તમારી અંદર આઈડી અને પાસવર્ડ આવ્યા હશે। પછી તમારે રજિસ્ટ્રેશનની ફી પહેલાં ભરવાની થશે, 300 રૂપિયા જે તમારી ફી છે એ ભરવાની। પછી તમારી પ્રોફાઇલ ક્રિએટ કરવાની, એમાં તમારું નામ હશે, તમારી કેટેગરી કઈ હશે, તમારું પ્રેઝન્ટ એડ્રેસ કયું હશે અને તમારું પરમેનન્ટ એડ્રેસ કયું હશે, એ સંપૂર્ણ વિગત તમારી પ્રોફાઇલમાં સમાવેશિત થશે। એના પછી શૈક્ષણિક માહિતી, ધોરણ 10ની વિગતો ભરવાની થશે અને ધોરણ 12ની વિગતો છે એ તમારે ભરવાની થશે। અને યુનિવર્સિટી, એની અંદર કોલેજ અને એની અંદર પ્રોગ્રામ, તો મુખ્ય વિષયની પસંદગી કરવી। તમારે મુખ્ય વિષય કયો રાખવો છે, બીએસસી રાખવું છે તો એમાં તમારે બીએસસીમાં ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી, બાયોલોજી છે કે જનરલ છે એ તમારે લોકોએ પસંદગી કરવાની થશે, એટલે ચોઇસ ફિલિંગ। અને તમારે પછી શું કરવાનું થશે, તમારે જીસીએસ પોર્ટલ ઉપર આખી જે તમારા લોકોની અરજી છે એ તમારે સબમિટ કરવાની થશે। હવે આ વસ્તુ છે, આ તબક્કો એ ખાસ ધ્યાનમાં રાખો। રજિસ્ટ્રેશન રાઉન્ડ 1માં સબમિટ કરેલી અરજીની વિગતમાં સુધારણા માટે હવે જ્યારે પહેલા તબક્કો આવ્યો હતો ત્યારે ઘણા લોકોએ શું કર્યું હતું તો કે આવ્યા હોય 50%, લખી નાખ્યા 90%, એવું પણ ઘણા વ્યક્તિઓને થયું છે। તો 13/6 લઈને 15/6 સુધી માની લો કે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1માં તમારે આધાર કાર્ડમાં કોઈ સ્પેલિંગમાં તમારે ભૂલ છે, તમારે કોઈ ટકાવારીમાં ભૂલ છે કે તમારે એડ્રેસમાં ભૂલ છે, તો તમે સુધારણા માટે તમે શું કરી શકો છો, 3 દિવસ આપ્યા છે। તો જે વિદ્યાર્થીઓને પ્રવેશના તબક્કા નંબર 1માં, હવે તબક્કો નંબર 1 એટલે કયો તબક્કો તો કે 1થી લઈને 4 રાઉન્ડ જે થયા છે એ તમારો તબક્કો નંબર 1 થયો છે। તો એમાં તમારે અરજી સુધારણા કરવી હોય તો અગાઉના પ્રવેશનો રાઉન્ડ 1થી 4માં યુનિવર્સિટી ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે। હવે માની લો કે સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ કોલેજમાં એડમિશન મળેલ હતું, પછી તમારા મનમાં એમ થયું કે ના ભાઈ મારે આ કોલેજમાં એડમિશન લેવું નથી, તો તમે લોકોએ એડમિશન કેન્સલ કરાવી દીધું હોય, તો એવા વ્યક્તિઓ પછી તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે કોલેજ દ્વારા રદ કરવામાં આવેલો હોય। માની લો કે તમે જાતિ પ્રમાણપત્ર છે એ ખોટું તમે નાખેલું હોય, અથવા તો એની જે તારીખ હોય ને એ તમે ખોટું અપલોડ કરી હોય, તમારા પરિણામ છે એ તમે ખોટું અપલોડ કર્યું હોય, તો એવું ઘણા કિસ્સામાં થયું હોય, એટલે એમાં તમારી ક્ષતિ આવી તો એમાં યુનિવર્સિટી અને કોલેજ દ્વારા આખો પ્રવેશ છે એ રદ કરવામાં આવેલ છે। પણ ત્રીજું એવું છે કે પ્રવેશના તબક્કા 2માં ભાગ લેવા તેમની ચોઈસ છે એ બદલવા ઈચ્છે છે। જુઓ, હવે ઘણા લોકો છે ને આ પ્રશ્ન બહુ થયો હતો, મેં જ્યારે પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે ભાઈ મહેરબાની કરીને છે ઓછામાં ઓછી 10 કોલેજ તો તમે નાખો જ, એક બે કોલેજ ઘણા લોકોએ નાખી હતી। હવે તમારે શું કરવું છે, તમને એ મોકો આપશે। એટલે ફરીથી કહું છું કે હજી તમે લોકો તબક્કા 1માં હોય કે તબક્કા 2માં હોય તો કોલેજ તમે વધુમાં વધુ ઉમેરો, ઓછામાં ઓછી 10 કોલેજ ઉમેરો, એક બે કોલેજ ઉમેરીને ના આવો, તમને હજી મોકો આપશે। તમે પસંદગી બદલવા ઈચ્છો છો, માની લો કે તમારે બોટની રાખવું છે અને તમે લોકોએ ભૂલથી ઝૂલોજી રાખી લીધું, તમે બોટની ચેન્જ કરી શકશો। તમારે કેમિસ્ટ્રી છે એ નથી રાખવું, ફિઝિક્સ રાખવું છે તો તમે ચેન્જ કરી શકશો। ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે તમે ચોઇસ ફિલિંગમાં તમે છે ચોઇસને એ બધું તમે બદલવા ઈચ્છો છો, યુનિવર્સિટી પણ બદલવા ઈચ્છો છો, બધું થઈ જશે। આ વસ્તુ ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખજો। એટલે મેક્સિમમ છે તમે એટલે ઓછામાં ઓછી તમે 10 કોલેજ તો એડ કરજો અને કરજો જ। પછી તમે એક કોલેજ નાખો ને પછી તમે એમ કહો કે અમને 5થી 8 રાઉન્ડમાં ક્યાંય એડમિશન ન મળ્યું, તો એ પછી તમારા છે એ તમારી ભૂલ કહેવાશે। ક્લિયર થઈ ગઈ? હવે જો તેઓ આ સમયગાળામાં બદલી શકશે અને એ લોકોને તબક્કા નંબર 2માં રાઉન્ડ 5થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે। અને જો એમાં વેરિફિકેશન એ લોકો કહે છે કે તમારે કરવાનું છે તો તમારે કરવાનું થશે।
ક્લિયર થયું? એ પણ તમારે જોઈ લેવાનું કે વેરીફાઈનો તમારે જે આખું ચોકઠું છે એ તમારે લાલ કલરનું છે કે લીલા કલરનું. જો લીલા કલરનું હશે તો તમારે વેરીફાઈ નથી કરાવવાનું, જો લાલ કલરનું હશે તો તમારે વેરીફાઈ કરાવવાનું થશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એટલે જે લોકો ચોઈસ પ્લેમાં ભૂલ કરી હોય આમાં કરીને લેજો. એના પછી વેરિફિકેશન રાઉન્ડ નંબર 2, તો રજિસ્ટ્રેશન રાઉન્ડ 2 ને સમાંતર એટલે 29/5/16/6 સુધી. તો તમારે લોકો જુઓ, તમે તબક્કા 2માં પ્રથમ વખત ફોર્મ ભરો છો તો તમારે ફરજિયાતપણે વેરિફિકેશન તમારા નજીકના સેન્ટરમાં કરાવવું પડશે. જો તમે લોકો વેરિફિકેશન નથી કરાવતા તો એનો મતલબ એમ કે તમને લોકોને 5થી લઈને 8 રાઉન્ડમાં ક્યાંય પણ એડમિશન મળવા પાત્ર છે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર થઈ ગયું? તમે ખાલી અરજી ફોર્મ ભરી દીધું છે એ પૂરતું નથી. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે ફરજિયાતપણે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે વેરિફિકેશન માટે જે તે કોલેજ નજીક પડી છે વેબસાઇટમાં જે કોલેજોનું લિસ્ટ આપેલું છે ત્યાં જઈને ફરજિયાત કરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? હવે આ વસ્તુની નોંધ એક ખાસ જોઈ લેજો કે જે વ્યક્તિઓએ તબક્કા 1માં અરજી સબમિટ કરી છે, ઘણા લોકોએ આ ભૂલ બહુ કરી છે. તમને કહી દઉં છું, 90% આવ્યા છે, 95% આવ્યા છે, 100% આવ્યા છે, બધા ઘણા લોકોએ આમાં ભૂલ કરી નાખી છે ભાઈ. તબક્કા 1માં ખાલી અરજી ફોર્મ ભરી નાખ્યું, વેરિફિકેશન તો કે ભાઈ અમને નહોતી ખબર, તો કે અમને નહોતી ખબર. 4 રાઉન્ડમાં એ કે મારે 97% છે તો મારું ક્યાંય નામ નથી. તો ક્યાંથી નામ હોય? વેરિફિકેશન તો તમારે કરાવવું જ પડે ફરજિયાત. ક્લિયર થઈ ગયું? એટલે હજી એ લોકોએ મોકો આપ્યો છે કે જો તમે લોકોએ તબક્કા 1માં ફોર્મ ભર્યું છે, ખાલી તમે અરજી સબમિટ કરી છે પણ વેરીફાઈ તમે કરાવેલું નથી, વેરિફિકેશન કરાવેલું નથી, તો તમારે લોકોએ છે આ 29/5/16/6 એટલે હજી તમારી પાસે 3 થી 4 દિવસ છે. જો તમે લોકોએ વેરીફાઈ નથી કરાવી તો તમે લોકો અરજી તમારી વેરીફાઈ ખાસ કરાવો. ક્લિયર થઈ ગયું? જો તમે વેરીફાઈ કરાવી લેશો તો તમને 5થી લઈને 8 રાઉન્ડ છે એમાં તમને ભાગ લેવાની પરમિશન આપવામાં આવશે. ક્લિયર થઈ ગયા આ પહેલાં વસ્તુ? હવે એના પછી તમે ટેકનિકલ પ્રોસેસ છે એ 4 દિવસ ચાલશે. પછી 5મા રાઉન્ડથી શરૂઆત થશે, કેમ કે તબક્કા 1ની અંદર 4 રાઉન્ડ છે એ તમારા લોકોના પૂરા થઈ ગયા છે ઓલરેડી. ક્લિયર થઈ ગયું? એટલે 4 તો તમારા પૂરા થઈ ગયા છે. એટલે હવેનો જે રાઉન્ડ આવશે એ તમારો 5મો રાઉન્ડ ગણાશે. 5મો રાઉન્ડ તમારે 21/6થી લઈને 23/6 સુધી છે, 2 દિવસ આપ્યા છે. હવે 2 દિવસમાંથી પણ 1 દિવસ તો એ લોકોને રજા છે. ક્લિયર થઈ ગયું? એટલે આમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી GCS પોર્ટલ ઉપર લોગિન કરવાનું, તમને જોવાનું કે તમને લોકોને કઈ કોલેજ મળી છે, શેમાં એડમિશન મળ્યું છે. પછી તમારે કન્ફર્મ કરાવવા માટે તમારે ફી પણ ભરવી પડશે, જે તે યુનિવર્સિટીએ પણ જવું પડશે અને બધી પ્રક્રિયા છે એ તમારે લોકોએ કરવી પડશે. એટલે રિપોર્ટિંગ પણ કરવું પડશે. પણ ટેકનિકલ પ્રોસેસ 1 દી ચાલશે, પાછો 6થો રાઉન્ડ આવશે. તો 25 અને 26 તારીખ તમારો 6થો રાઉન્ડ ચાલશે. પછી 7મો રાઉન્ડ 28 અને 30 તારીખ ચાલશે અને પ્રવેશ રાઉન્ડ 8 એટલે 2 અને 3 તારીખ સુધી ચાલશે. ક્લિયર થઈ ગયું? હવે જો આમાં નોંધ તમને લખવામાં આવી છે કે ઓનલાઈન અરજી સબમિટ કરી છે પણ વેરીફાઈ કરાવવાની રહી ગઈ છે તો તમારે નજીકની જે કોલેજ છે એમાં જઈને વેરીફાઈ કરાવી શકશે. ક્લિયર થઈ ગયું? એટલે તમારે આ તમે કરાવી શકશો. પછી તબક્કા 1માં તમે એડમિશન રદ કરાવ્યું છે તો તબક્કા 1ની અરજીને આધારે ભાગ લઈ શકશો. એટલે કહેવાનો મતલબ શું કે તમે લોકોએ એક્ઝામ્પલ તરીકે તમને લોકોને 2nd રાઉન્ડમાં એડમિશન મળેલું હતું. હવે પછી તમારા મનમાં થયું કે ના ભાઈ મારે આ કોલેજમાં એડમિશન લેવું નથી એટલે તમે કેન્સલ કરાવી નાખ્યું છે. તો હવે તમારે લોકોએ નવું ફોર્મ નથી ભરવાનું. તમે ઓલરેડી એક વખત તો ભરી જ દીધું છે પણ પાછું તમારે નવું ફોર્મ ભરવાનું નથી. તમારે તબક્કા 2માં નવી અરજી કરવાની જરૂર નથી. એના પછી આમાં શું કહેવામાં આવ્યું છે કે જે તમારે ચોઈસ છે એ શરતી છે. જો પ્રવેશ તબક્કા 1ની અંદર પ્રવેશ થયેલ સીટ બાદ પણ જો કોઈ સીટ ખાલી રહેશે તો જ તમને છે એડમિશન મળશે. ક્લિયર થઈ ગયો? માની લો કે તમને લોકોને આવ્યા છે ગુજરાત બોર્ડમાં 99% અને તમારે લોકોને ગમે એ નામની કોલેજ ગવર્મેન્ટ છે. હવે તમારા મનમાંથી મારે એડમિશન લેવું, પણ એ નામની કોલેજમાં જગ્યા ખાલી હશે તો જ તમને એડમિશન આપશે. પછી એ લોકો એવું નહીં જોવે કે હા ભાઈ અથવા તો આ બેને તો 99% આવ્યા છે તો હાલો આપણે જે છેલ્લું મેરિટ આપ્યું એ વિદ્યાર્થીને આપણે કાઢી મૂકીએ અને આને લઈ લઈએ. એમ નહીં થાય. જગ્યા ખાલી હશે તો જ તમને એડમિશન મળશે. પછી કોલેજમાં જગ્યા ખાલી નહીં હોય તો એડમિશન નહીં મળે. અને આ તબક્કો છે એમાં મેં તમને વિસ્તૃત રીતે બધું સમજાવેલું છે. ક્લિયર થઈ ગયું? એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને જીકાસ યુજી એડમિશન રિલેટેડ અમારું જે સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે એ પણ અમે બનાવેલું છે. તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.